જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં સંસારની વિસ્મૃતિ અને શ્રી ઠાકોરજીની સ્મૃતિનો અનુભવ કરાવતી યાત્રા એટલે જ 84 કોષની વ્રજ યાત્રા વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે સ્કંદ પુરાણ મુજબ ગુણાતીતમ પરમ બ્રહ્મ વ્યાપકમ વ્રજ ઉચ્યતે, એનો અર્થ એ જ કે વ્રજ એટલે વ્યાપકત્વ. વ્રજ એટલે સત્વ, રજ અને તમો, આ ત્રણ ગુણમાંથી પર એવા પરમ બ્રહ્મ પરમાત્મા સર્વવ્યાપક છે અને તેનું નિવાસસ્થાન એટલે વ્રજ. ઘણીવાર વૃંદાવનને પણ વ્રજ કહે છે. વૃંદાવન એટલે જેમાં શ્રી યમુનાજીનો સુંદર તટ, શ્રી ગિરિરાજજીની રમણીય તળેટીનો પ્રદેશ અને કુંજ નિકુંજ કુંડ અને સરોવરોનો પ્રદેશ. ગૌચારણ ભૂમિને પણ વ્રજ શબ્દ કહે છે. પુરાણમાં વ્રજ એટલે મથુરા મંડલ. આમ 84 કોષના મથુરાની આસપાસનો કૃષ્ણલીલા સંબંધી પ્રદેશ કે જ્યાંની તસુએ તસુ જમીન પર બાળ કનૈયાએ વિવિધ લીલાઓ કરી, સ્ત્રી ગુણ ભાવે પરિપૂર્ણ રાસ આદિ લીલાઓ કરી છે. વ્રજ 84 કોષ હે કમલા કર અનૂપ, રાસ લીલા કો લલિત થલ, શ્રી રાધા વ્રજ ભૂપ. સમગ્ર વ્રજ 84 કોષના અંતરોને ક્રમમાં જોડશું તો એક સુંદર કમલાકૃતિ થશે. વ્રજ પરિક્રમા વખતે સાંભળેલી કે વાંચેલી એકાદ લીલાનો એક ક્ષણની ઝાંખી થાય તોય વ્રજયાત્રી વૈષ્ણવનું હૃદય પ્રેમ વિભોર થઈ જાય છે. તેનો આ અનુભવ તે શબ્દમાં પણ વર્ણવી શકે નહીં, પરંતુ તેના સાનુભાવના વિચારોમાં જ મગ્ન થઈ જાય. વ્રજ પરિક્રમાના નિયમોનું પાલન કરતા અનાયાસે જ વૈષ્ણવોનું દેહ દમન અને ઇન્દ્રિય દમન રૂપી આધ્યાત્મિક તપસ્યા થઈ જાય છે. પગે ચાલવાથી દેહ દમન અને સાત્વિક ભોજનથી ઇન્દ્રિય દમન. સંસારની વિસ્મૃતિ અને ભગવાનની આસક્તિ, તેમાં પણ હરિ ગુરુ વૈષ્ણવોની ત્રિવેણી સંગમ મહાભાગ્યશાળી જીવને જ થાય. વ્રજ પરિક્રમા એટલે જીવનને પરમ ધન્ય બનવાની ક્ષણો છે, જેના અંતે જીવનો જન્મ મરણનો ભય ટળી જાય છે. સારસ્વત કલ્પમાં શ્રી ગોવર્ધન લીલા પ્રગટ કર્યા પછી શ્રી બાલકૃષ્ણએ જ પોતાનું તેજ શ્રી ગોવર્ધન ધર્મમાં સમાવી દીધું. તે આજથી 525 વર્ષ પૂર્વે શ્રી વલ્લભે તેમને ગિરિકંદરામાંથી પ્રગટ કરી પાઠ બેસાડ્યા અને ત્યાર પછી ફરીથી વ્રજ પરિક્રમાનો પુનઃ અનુસંધાન થયું. સંવંત 1600માં શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજીએ આ વ્રજયાત્રાની પરંપરા ચાલુ કરી. સંવંત 1726 સુધી આગામી શ્રી વલ્લભકુલ ગોસ્વામી બાળકોએ આ ચાલુ રાખી પરિક્રમા. મુસ્લિમ રાજાઓની ધર્માંધતાના કારણે બંધ થયેલી આ યાત્રા સંવંત 1805માં મથુરાના ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજીએ પુનઃ ધબકતી કરી. આવી પવિત્ર વ્રજભૂમિનું ગોલોક ધામમાંથી પૃથ્વી ઉપર પ્રાગટ્ય એટલે જાણે સોનામાં સુગંધ ભળી, અને તેથી આ ભૂમિ જગત અને પ્રલય બંનેની વ્યવસ્થાની બહાર છે. અને તેથી જ પ્રયાગરાજે પણ બધા તીર્થો સહિત આ ગોલોકધામની પૂજા કરી છે. આ રીતે વ્રજ એ તો સર્વ તીર્થોમાં પરમ વંદનીય શ્રેષ્ઠ સ્થળ છે. શ્રીમદ ભાગવત દસમ સ્કંદ રાસ પંચાધ્યાયમાં શ્રી ગોપી ગીતના પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણ વિરહેણી ગોપીજનોએ પણ જયતી તે અધિકમ જન્મ નામ વ્રજ પંક્તિ દ્વારા વ્રજનું મહાત્મ્ય ગાયું છે.
વૈકુંઠમાં ભક્તો ભગવાનને વશ છે અને વ્રજમાં ભગવાન ખુદ ભક્તને વશ છે. નંદસૂત વગરના એવા એ વૈકુંઠમાં રહીને મારે શું કામ, મારે શું ત્યાં રહેવું જોઈએ? કેમ કે ત્યાં દયારામભાઈ પણ આપણે કહે છે કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં નંદકુંવર ક્યાંથી લાવું. તો આ રીતે વ્રજના અસંખ્ય ધોળપદો પણ મળે છે અને એની આહલાદકતા, એનું મનોરમ્ય કુદરતી સૌંદર્ય એ તો અનેરું અને નિરાળું જ છે. કેમ કે વ્રજભૂમિમાં 4 નિજધામ, 12 વન, 12 ઉપવન, 360 કુંડ, 9 દેવી, 8 મહાદેવ, 8 દાઉજી, 4 ઉખર, 4 પોખર, 4 સરોવર, 5 પર્વત, 7 ચરણારવિંદ ઠાકોરજીના જ્યાં અટાણા દર્શન થાય એવા, 11 શિલા, 11 વડ, 11 કૂપ એટલે કૂવા, 5 કદમખંડી, 6 ઝૂલા. શ્રી મહાપ્રભુજી અને અન્ય શ્રી વલ્લભકુળ ગોસ્વામી બાળકોની કુલ 63 બેઠકજી, શ્રીનાથજીના બેઠકજી અને ચરણ ચોકી, સતઘરા, રાસ ચોતરા, લગ્નના બેઠકજી, ટોળનો ઘનો, અષ્ટસખાના 8 દ્વાર, શ્રી ગુસાઈજીનું નિત્યલીલા પ્રવેશ દ્વાર, શ્રી મુખારવિંદ, દંડવતી શિલા, શ્રી ગોવર્ધનનાથજીની હવેલી, તુલસી ક્યારો, આમ અનેકવિધ લીલા સ્થળો એટલે ભારતભરના તીર્થોનું સંગમ સ્થાન. શ્રી વ્રજનાભજીએ આ બધા જ સ્થળોનો જીર્ણોદ્ધાર કર્યો અને નામ પડ્યું વ્રજ. શ્રી ચૈતન્ય મહાપ્રભુજીના શિષ્યો ભારત ટેમ્પલ બોર્ડ ભરતપુર નરેશ દ્વારા તેનો જીર્ણોદ્ધાર ચાલુ જ છે. આ સ્થળોના પર્યાવરણનું જતન કરવા અને ભાવિ પેઢીને આ સંસ્કૃતિનો વારસો આપવો એ સૌ વલ્લભી વૈષ્ણવની આપણી ફરજ છે. તો આવું વ્રજ છે એ અલૌકિક ઉત્તમ છે અને એનો મહિમા વેદ, પુરાણ, ઉપનિષદ, ભાગવત ગીતામાં પણ આપણે બધે મળે છે. શ્રી મહાપ્રભુજીના સેવકોમાં વાર્તા પ્રસંગમાં મળે છે અને શ્રી ગુસાઈજીના સેવકોમાં પણ વાર્તા પ્રસંગમાં આપણને મળે છે કે એ લોકો પણ વ્રજ પરિક્રમા કરવાના ઉલ્લેખો એ પ્રસંગો વાર્તામાં આપણને મળે છે. તો જીવનમાં વૈષ્ણવોએ એકવાર વ્રજ પરિક્રમા અવશ્ય કરવી, કારણ કે એ પુષ્ટિ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુની લીલાસ્થલી છે, લીલાભૂમિ છે અને ત્યાં દિવ્ય લીલાઓનો અનુભવ આજે પણ થાય છે. તો આ રીતે વ્રજ પરિક્રમા સુંદર રમણીય સ્થળો બધા લીલાના તે હજી પણ અત્યારે બિરાજે છે. તો આપણે પણ જીવનમાં એકવાર અવશ્ય વ્રજ પરિક્રમા કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય.